ગીર સોમનાથ જિલ્લાના ઉનાના મસીહા અને લોકપ્રિય પોતે ગણાવતા ધારાસભ્યના નજીકના મિત્ર બુટલેગર ભગા ઉકા જાદવે એ જેલમાંથી પત્ર લખ્યું અને દારૂના ધંધામાં ભાગીદારી હોય તેવું પત્રમાં લખ્યું છે, જેની ચર્ચાએ જોર પકડ્યું. ત્યાં જ મુસ્લિમ સમાજના પ્રમુખ મુન્નાભાઈ ઉનડજામે કર્યો ભાજપના ધારાસભ્ય અને પૂર્વ કોંગ્રેસના ધારાસભ્યોનો ધડાકો. ગીર સોમનાથ જિલ્લાના ઉના અને ગીર ગઢડા તાલુકાના મસીહા તથા લોકપ્રિય પોતે ગણાવતા ધારાસભ્ય કેસી રાઠોડની જનતા અને લોકોની ઉપર થતી ડરાવવાની ધમકાવવાની તાનાશાહીનો અંત લાવવા તથા લોકોને આ મસીહા અને લોકપ્રિય પોતે ગણાવતા ધારાસભ્ય કેસી રાઠોડના ડર વગર કોઈપણ જાતના ડર અને ભયમાંથી બહાર આવવા જનતાને વિડીયોના માધ્યમથી મુન્નાભાઈ ઉનડજામે કરી ખુલ્લેઆમ અપીલ. મુન્નાભાઈએ કહ્યું કે ડરવાનું ખાલી ઈશ્વર અને અલ્લાહથી, બાકી કોઈથી ડરવું નહીં તેવું મુન્નાભાઈ ઉનડજામે કહ્યું હતું. અને સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ મસીહા અને લોકપ્રિય પોતે ગણાવતા ધારાસભ્યની જનતાને ખુલ્લેઆમ ડરાવવાની અને ધમકાવવાની ઓડિયો ક્લિપ અગાઉ પણ વાયરલ થઈ છે, જે સાંભળી ના શકાય તેવી ધારાસભ્ય ભૂંડીમાં બહેનમાં ગાળો આપતી ભાષામાં કેટલાક લોકોને ઓફિસે બોલાવી ભૂંડી ગાળો આપી ધાક ધમકીઓ આપશે, તેમજ કોઈ જનતા કે પત્રકાર તેમની સામે સત્યનો અવાજ ઉઠાવે તો ખોટા કાવતરા ઊભા કરીને ખોટા કેસમાં ફિટ કરી જેલમાં મોકલવાના આ મસીહા અને લોકપ્રિય પોતે ગણાવતા ધારાસભ્યએ કામ કરવામાં માહિર છે. અને હાલ કોઈ તેમની સામે લોકો કે પત્રકાર સત્યનો અવાજ ઉઠાવે તો ખોટા કાવતરા ઘડીને ખોટા કેસમાં ફિટ કરી રહ્યા છે. અને એટલા જો ધારાસભ્ય કેસી રાઠોડ લોકપ્રિય પોતે હોય અને જનતાના મસીહા ધારાસભ્ય કેસી રાઠોડ હોય તો કેમ કે લોકો વચ્ચે કે ખેડૂતો વચ્ચે કે જનતા વચ્ચે એકલા જતા ડરી રહ્યા છે, કેમ કે ગઢ મશીનવાળા કમાન્ડો સાથે લોકપ્રિય ધારાસભ્ય નીકળી રહ્યા છે અને જનતા તથા લોકો ઉપર એક પોતાની ધાક બેસાડી રહ્યા છે. કેમ એટલા બધા મસીહા અને લોકપ્રિય પોતે ગણાવતા ધારાસભ્ય કેસી રાઠોડ ઘર બહાર પણ કમાન્ડો વગર નથી નીકળી રહ્યા? એવું તો શું હશે કે લોકપ્રિય ધારાસભ્ય કેસી રાઠોડ હોવા છતાં કોનો ડર લાગે છે? આ લોકપ્રિય પોતે ગણાવતા ધારાસભ્ય કેસી રાઠોડને સરકારના ખર્ચે લોકપ્રિય પોતે ગણાવતા ધારાસભ્ય કેસી રાઠોડ કમાન્ડો સાથે રાખી જનતામાં અને ખેડૂતોમાં તથા લોકોમાં એક મોટી ધાક બેસાડી દીધી છે કે જેના લીધે જનતા ડરના અને ભયના માર્યા ઉનામાં સારા વેપારીઓ અને સારા લોકો રહેવા નથી માગતા. આ લોકપ્રિય ધારાસભ્ય કેસી રાઠોડના લીધે સારા વેપારીઓ અને સારા માણસો કેમ ઉના છોડીને બહાર જતા રહ્યા છે તેવું પૂર્વ ધારાસભ્ય પુંજા વંશે પણ જણાવ્યું હતું. અને લોકપ્રિય પોતે ગણાવતા ધારાસભ્ય કેસી રાઠોડના નજીકના મિત્ર બુટલેગર ભગા ઉકા જાદવ હાલ જેલમાં છે. તેમના વાયરલ પત્રમાં પણ લખ્યું છે કે આપણા દારૂના ધંધામાં ભાગીદારીનો હિસાબ થઈ જાય એટલે હું મારા પરિવાર સાથે ઉના છોડી બહાર જતો રહીશ તેવો ઉલ્લેખ તે વાયરલ પત્રમાં કર્યો છે. કેમ આવા ધારાસભ્યના નજીકના મિત્ર બુટલેગર પણ આ લોકપ્રિય પોતે ગણાવતા ધારાસભ્ય કેસી રાઠોડથી કેમ ડરી રહ્યા છે? ત્યારે હાલ ઉના અને ગીર ગઢડાની જનતાઓ અને ખેડૂતો તથા લોકોની શું દશા થતી હશે? આ મસીહા અને લોકપ્રિય પોતે ગણાવતા ધારાસભ્ય કેસી રાઠોડના લીધે એ પણ એક મોટો પ્રશ્ન છે. તારીખ 12/11/2025 ના રોજ એક સંદેશ દેવા માંગુ છું ઉના 93 વિધાનસભાના કાર્યકર્તાઓને અને મતદાર ભાઈઓને. કહેવા એ માંગુ છું કે ઉના 93 વિધાનસભાના મતદાર ભાઈઓને એ કહેવા માંગુ છું કે આપણો દેશ આઝાદ થઈ ગયો છે, પણ આપણે ઉના તાલુકા ગીરગઢડા તાલુકાના મતદાર ભાઈઓ જે વિધાનસભામાં જે આપણે આવીએ છીએ એ આપણને આઝાદી મળી નથી. આપણે ગુલામીમાં જીવી રહ્યા છીએ, મને એવું લાગે છે. આપ મને બધા જાણો છો. મારું નામ મુન્નાભાઈ ઉનડજામ છે, ગામ ઉમેશ છે, તાલુકો ઉના છે, જિલ્લો ગીર સોમનાથ છે. હમણાં આ બધી મીડિયા માધ્યમ ચાલુ થઈ છે. આ મીડિયા માધ્યમમાં જે બધું હાલી રહ્યું છે, લોકો એકબીજા વિચારમાં પડી ગયા છે કે આ પરિસ્થિતિ ક્યાં જઈને આ ઊભાની છે. આ આપણા તાલુકામાં અંધેરી નગરીને ગંડુ રાજા જે આ પરિસ્થિતિ અત્યારે આપણી ઉના તાલુકાની થઈ ગઈ છે. આમાં કોને કહેવા જવું કે તું ખરાબ એમ? એટલે આપણે આશા રાખીએ કે ભાઈ કાંઈક વિરોધ પક્ષની ભૂમિકા આવે કે ભાઈ પૂંજાભાઈ વંશની વાત કરીએ. 2007માં પૂંજાભાઈ વંશનો પરાજય છે અને કેસી રાઠોડ જે છે તે ધારાસભ્ય તરીકે જીત થઈ.
બાદમાં 2012 પછી તમને કહું, જે 2012માં કેસી રાઠોડને જેની હાર થઈ, પૂંજાભાઈની પાસે જીત થઈ. 2012માં પૂંજાભાઈ જીતી ગયા એ પછી તમને કહું કેસીની હાર થઈ અને 2017માં પાછી ટિકિટ હરિભાઈ બોગાભાઈને મળી. હરિભાઈ બોગાભાઈને ટિકિટ મળી ત્યારે આપણા એમએલએને એવું થયું કે હરિભાઈ બોગાને જો ટિકિટ મળીને એ જીતી જશે તો ભાજપનું સુકાન બધું એમના હાથમાં આવી જશે. ત્યારે એમની સાથે રહી શું કામ કર્યું છે એ પ્રદેશ સુધી પાર્ટી, અમિત શાહ સાહેબ સુધીથી માંડી અને પાર્ટીથી માંડીને આપણા ગુજરાત લેવલના સંગઠનો જાણે છે કે હકીકત આમાં શું બની છે. અને હરિભાઈને 2500 મતે એની હાર થઈ. હાર થવાનું કારણ કે લોકો આ તાલુકાને અપેક્ષા રાખે કે ભાઈ આપણે આ સાલુભાઈ ધારાસભ્ય નહીં તો આપણે પૂંજાભાઈ વંશને આપણે પ્રોમેટ કરીએ, એને મદદ કરીએ. તો જ્યારે હરિભાઈને ટિકિટ મળી તો આપણા એક સારા માણસ, મારા મિત્ર છે રાજુભાઈ ડાભી ઉના, બહુ સારો માણસ છે અને કોઈના અહિત કરવામાં રાજી ન હોય એટલે એની ભૂમિકા ભજવી. અને હરિભાઈને ટિકિટ મળી એટલે કેસી રાઠોડને અને પૂંજાભાઈ વંશને એમણે એના ઘરે બેઠાડી અને બેએ પેંડા ખાઈ લીધા અને કેસીએ કીધું કે હું તમને મદદ કરીશ, હું તમને જીતાવી દઈશ. એટલે પૂંજાભાઈ વંશને એ 2017માં તમને કહું જીતાવવામાં પોતાના પૈસા વાપરી અને પૂંજાભાઈને જીત દેવરાવી એ તાલુકાની પ્રજા અને સંગઠનો પણ ઉપર સુધી જાણે છે. તો આપણે એમ કહીએ કે ભાઈ કેસી રાઠોડ નહીં તો હાલો પૂંજાભાઈ પાસે જાય, તો એ તો સિક્કાની બે બાજુ બે એક જ છે. પ્રજાને વિચારવાનું છે કે આપણે શું કરવું એમ. હું તો એવું કહું છું કે બે અલગ છે જ નહીં. આજે તમને એ પરિસ્થિતિમાં આજે હું તમને એમ કહું કે ભરતભાઈ સિંગર છે, આપણે કોંગ્રેસના કાર્યકર્તા યુવા છે, બરોબર છે. એક આપણા આ કેસી પસીમાં જુઓ તો સારા માણસ તરીકે વિજયભાઈ દેલવાડા બીજેપીમાં પણ છે. તો અમે તો પ્રદેશને એવું કહેવા માંગીએ કે ભાઈ યુવાઓને કોકને પ્રમોટ કરો. આજે નગરપાલિકા તો 30 વર્ષથી આ કેસી પાસે છે નગરપાલિકા, અને એના શાસન મુજબ જ બધું હાલે છે. 30 વર્ષથી પૂંજાભાઈ રહ્યા. આજે બેયને 60 65 વર્ષની ઉંમર થઈ. આપણા ખેડૂત તરીકે આપણે એવું કહીએ કે ભાઈ 10 ધરનો ઢાંઢો થાય ને તો આપણે એ ઢાઢાને પછી નાના ગોધલા પાડીએ કે ભાઈ આ ઢાઢાને હવે આ 10 ધર થઈ ગઈ, હવે આના પગે રહ ઉતરી ગયા, આપણે બીજા ગોધલા પાડીએ. તો હવે મારું આ તાલુકા પ્રજાજનોને એક મેસેજ દેવા માંગુ છું કે હવે તમે આ બેયને છોડી અને કાંઈક નવા ટિકિટ કોંગ્રેસ પાર્ટીને પણ કહેવા માંગુ છું કે કોંગ્રેસ ઉપર સુધી કે ભાઈ ભરતભાઈ સિંગરને ટિકિટ મળે અને આ બાજુ વિજયભાઈને ટિકિટ મળે તો યુવાઓ જે છે ને એમને લાભ મળે. નકર તો આજે હું તમને એમ કહું છું કે આ 65 વર્ષના આ લોકોને તો પદ મૂકવું જ નથી, જગ્યા ખાલી કરવી જ નથી. આજે તમને હું કહું કે જો ભરતભાઈ સિંગરને કોંગ્રેસમાંથી ટિકિટ મળી હોય તો પૂંજાભાઈ કેસીને મદદ કરી દે, કેસીને સામે ટિકિટ મળી હોય તો એ તમને હું 100% કહું છું. એટલે આ બે જુદા છે એવું આપણે માનવાનું થતું નથી. તાલુકાની આપણી જે પ્રજા છે, જે આપણા ઉના તાલુકામાં જે મતદાર ભાઈઓ છે, એ મતની શું કિંમત છે એ કોઈને ખબર નથી. તાણે આપણી ઉના તાલુકાની 7 જિલ્લા પંચાયત સીટો છે. એ 7 જિલ્લા પંચાયતની સીટની અંદર તાણે તમને હું એમ કહું કે 20-22 ગામ એક સીટમાં આવતા હોય અને 20-22 લાખ રૂપિયા એક સીટ વાઇઝ ખર્ચો કરે. 7 જિલ્લા પંચાયતમાં 7 નું 1.5 કરોડનો ખર્ચો કરી નાખે. એટલે તમને કહું તાણે લોકોને ભજીયાના તવા સડી જાય, દારૂ મળી જાય અને કહેવામાં આવે કે ભાઈ એ સામે પક્ષ તો ક્યાં કાંઈ આપે છે, અમને આ લોકો તો બધું જો ને આ પીવાનું આ તે મળી ગયું. પણ તમને તાણે પીવાનું મળી ગયું, તમે મત આપી ગયો છો, ખાવાનું મળી ગયું, મત આપી ગયો છો, તમારા મતની કિંમત શું છે
તમારા 5 વર્ષમાં તમારા શું કામ છે નથી છે એ તો તમે જુઓ. તમે આ તાણે ભજીયામાં દારૂમાં તમારા મતદારનો તમે અધિકાર તમે જે આપી ગયો છો, આ કેટલે લગી વ્યાજબી છે? હું આ તાલુકાની અંદર હું કોઈ ભાજપનો માણસ નથી, હું કોઈ કોંગ્રેસનો માણસ નથી, હું કોઈ આપ પાર્ટીનો માણસ નથી. હું મુસ્લિમ અગ્રણી તરીકે ગમે તેને સાચું કહેવા માંગુ છું ને સાચું કહી દઉં છું. અને કોઈ મને એવું કહે કે ભાઈ મુનાભાઈ અહીંયા આવે, મુનાભાઈ આમ જાય, હું મારી ભેગા કોઈ કમાન્ડો રાખતો જ નથી. હું મારી રીતે એકલો જ ફરું છું. મારું આ મોત માંડ્યું છે ને, મારા કર્મ છે ને એ મારી સાથે છે. કર્મ કોઈને છોડતો નથી. હું કરું એ મારે ભોગવવાના છે, આપ કરો એ તમારે ભોગવવાના છે. એટલે હું તાલુકાની પ્રજાને કહું છું કે તમે ડરો માં. તમે શેનાથી ડરો છો? શેનાથી બીવો છો? તમારે એવું ડરવાનું આવતું જ નથી. આપણે ડરીએ ઉપરવાળા છે, ઈશ્વર અને અલ્લાહ, એની સિવાય ડરવાનું છોડો. આજનો યુગ તો બહુ આધુનિક છે. આ બાહુબલી ને આ તારાશાહી છે ને, એમાંથી ડરવામાંથી બહાર આવો બધા તમે. આજે તમને હું એમ કહું છું કે હું ઘણીવાર કહું છું કે અમે ક્ષત્રિયો, દરબારો, અમે ચંદ્રવંશમાં અમે આવીએ છીએ, અમે સિંધમાંથી એવા અમારે ઉનળ જામ લાગે છે, અમે જામ સાહેબની ભેગા જામનગર આવેલા, ત્યાંથી આ નવાબી શાસનમાં આવેલા. હું વારંવાર કહું છું કે અમે કૃષ્ણ વંશી છીએ, અમે કૃષ્ણ ભગવાનના વંશજ છીએ, અમે ક્ષત્રિયો છીએ. અમારો ધર્મ મુસ્લિમ છે પણ અમારું લોહી તો જે છે ને એ ક્ષત્રિયોનું છે. અમે કોઈથી કોઈને હેરાન ન કરીએ. અમે 18 વર્ણને સાથે લઈને ચાલીએ. કારણ કે ક્ષત્રિયો છે ને એ રાજ દરબારો ભરાતા અને દરબારગઢ ભરાતા, એની અંદર એનું ન્યાય ફેસલા કરી નાખતા. એ 18 વર્ણને એકી સાથે રાખતા. એટલે અમે ક્ષત્રિયો, અમે ક્ષત્રિય છીએ. અમે એમાંથી કન્વર્ટ થયેલા છીએ. ભારત દેશના મુસ્લિમો શેખ, સૈયદ, મોગલ ને પઠાણ 4 સિવાયના હરેક મુસ્લિમ કન્વર્ટ થયેલા છે. હું તમને આ દાવાથી કહું છું. કોઈ પણ ને કાંઈ પણ હોય ને તો મારા નંબર ઉપર મને ફોન કરજો કે ભાઈ નહીં તો મને ફોન કરે. મારા નંબર છે 8137555555. એટલે હું તો આ જે પરિસ્થિતિ આજે ઉનાની થઈ ગઈ છે એ બાબતથી હું પ્રદેશના આપણા અમિત શાહ સાહેબ છે, મને નામથી ઓળખે છે અમિત શાહ સાહેબ. કારણ કે હરિભાઈ વખતે મારો વિરોધ સોમનાથ કરવામાં આવ્યો હતો ધારાસભ્ય દ્વારા. અત્યારે જે ચાલુ ધારાસભ્ય કે ભાઈ મુન્નો હોય છે હરિભાઈ હારે તો હું નહીં. પછી મને કહેવામાં આવ્યું કે હું તમારો વિરોધ મેં સાઈને કર્યો છો, તમારો વિરોધ હું ન કરું તો હરી જીતી જાય. લે બોલો. તો મેં કીધું ભાઈ અમે ઘરે બેસી જઈએ, કાંઈ વાંધો નહીં. એ અમારો વિરોધ કર્યો તો હરિભાઈને તમે બે ભેગા રાખો. પછી હરિભાઈ બોગાને ખબર પડી કે નહીં તો ભેગો રહીને મને ખોદી નાખ્યો. એટલે આપણે કોઈથી ડરવાનું, બીવાનું આ બધું છોડી દો. જે આપણું થવાનું હશે ને એ હવના કર્મ હવને ખાઈ જશે. આ જો અત્યારે જે હાલી રહ્યું છે ને એ આ બીજું કાંઈ નથી, એ બધા કર્મ. એવો પૈસો ઉના તાલુકાની અંદર કન્સ્ટ્રક્શન કામ તમે જુઓ કોઈ કરવા તૈયાર નથી. બરોબર, બધા બારોબાર ભાગી ગયા. કારણ કે કન્સ્ટ્રક્શન કામ કઈ રીતે કરે તમને તો બધી પરિસ્થિતિ ઉનાની જાણો છો. અનાજ જે આવે છે રેશનિંગનું તો એના કોટા જે છે એ કોના છે એ તમે જોઈ લો. ખાણોની અંદર તો હપ્તા, રેતીના ટ્રેક્ટરો તો હપ્તા. ઉના તાલુકાની અંદર આંકડાના જે હડાઓ હાલે છે તો એ કોના છે? તમને હું એમ કહું છું, તમે પૂછો કોકને, જાણો તમે. અને તમે આ તાલુકાની પ્રજા ભલા માણસ હાલી જ નીકળી છે. અને તમને એમ થાય કે આ પ્રજાને હું તમને એટલું કહેવા માંગુ છું કે તમે લોકો માણસ તો જોવો. તમને ટાણે પૈસા મળી જાય એટલે તમે એની વાહ કરો. ભલા માણસ કાંક શિક્ષિત બનો, કાંક વિચારો. આપણે સારા માણસને પ્રોમેટ કરો. હું તો એમ કહું છું કે આ પૂંજાવંશ ને કેસી બે સિક્કાની બે બાજુ છે. કોઈક ત્રીજો વિકલ્પ કાંક ગોતો. હું નથી કહેતો કે આપ પાર્ટી કે કોંગ્રેસ કે ભાજપમાં કોઈક સારો વ્યક્તિ આવે તો એને 100% મદદ કરો. પણ આ બેથી હવે આપણે થાકી ગયા છીએ. કારણ કે આ બે તો ચૂંટણીમાં આમથી આમ થાય તો એ તો બે એક થઈ જાય છે. પાછલી બારી આને મદદ કરી દે, આને મદદ. આની ભાજપમાં વિજયભાઈને ટિકિટ મળી જાય દેલવાડા તો તમને કેસી પૂજાભાઈને મદદ કરી દે. ભરત સિંગરને ટિકિટ મળી જાય કોંગ્રેસમાં તો પૂજાભાઈ કેસીને મદદ કરી દે. તો તાલુકાની પ્રજાને ક્યાં જવાનું? તમને એમ લાગે કે આ ઓફિસે હું નારાજ છું તો હાલો પૂજાભાઈની ઓફિસ તો એલા ભાઈ એ બે એક જ છે. એમાં તમે કોઈ બીજી બોલામાં પડો. એટલે હું પ્રદેશને, ભાજપ પ્રદેશને કહેવા માંગુ છું
આપણા સંગઠનને કહેવા માંગુ છું કે અમારા તાલુકામાં જે આ બધું હારી રહ્યું છે હમણાં મીડિયા માધ્યમથી, તમે કાંઈક જુઓ, કોઈક સારા માણસોને પૂછો આ વિસ્તારમાં સારા માણસો છે નથી એમ નહીં, બધાને ઘર પકડીને બેસી ગયા છે, કોઈ બોલવા તૈયાર નથી. તમે સારા માણસો આજે દીપુબેન છે, મનોજભાઈ છે, તમને હું એમ કહું પરસોત્તમભાઈનું જે ગ્રુપ છે, પછી આપણા વિજયભાઈ છે, હરિભાઈ બોગા છે, અશ્વિનભાઈ આંડાણી છે, સંધુભાઈ કોટેસા છે, આવા તમને એમ કહું કે અમુક એવા 2-5 માણસોને જે તાલુકામાં તાનાશાહી ચલાવે છે, એની સિવાયના જે માણસો જે છે એ બધા ભાજપ પાર્ટીના સારામાં સારા માણસો છે. હું એને ખરાબ નથી કહેવા માંગતો. જે અમુકને બાદ કરતા અમુક એટલે એવા 1-2 એની રાહબર વિશે ટોટલ ધંધા એના ચાલે, કોઈને ધંધો કરવા દેવાનો નહીં. તો આ ઉપર સુધી ખબર નથી, આ પાર્ટીને ખબર નથી. કાંક હોય તો કે ભાઈ તો કોંગ્રેસનો માણસ છે, કાંક હોય તો કે એ તો ભાજપનો માણસ છે. એટલે ભાઈ હમણાં હજી 27/7ના રોજ ત્યારે અમારી મુસ્લિમ સમાજને બોલાવવામાં આવ્યા કે એમની મીટિંગ આપણે લેવી છે, કરવી છે. તો મેં 2000 માણસ ભેગા કરી દીધા કે ભાઈ સારું કંઈ કોઈને સારા કામ કરતા હોય તો તરત પાછું કોઈને કામ લઈને જાઓ તો એ તો કામ તો કરવા નથી. તો મુસ્લિમ સમાજ પણ શું કરે? તમે જો કામ ન કરો તો અમે આ જો અમારો સમાજ છે, અમારા કામ ન થાય તો અમે તમારી પાસે બેસીને શું કરીએ? એટલે રણનીતિ તમારી ખરાબ છે. તમે આમાંથી હું પ્રજાજનોને પણ કહેવા માંગુ, 18 વરણને કહેવા માંગુ આ તાલુકાના, કે આપણે બધા સાથે મળી હરેક સમાજનું સંગઠન કરો અને આવનારા દિવસોમાં આવા નબળા માણસોને મૂળમાંથી કાઢી ફેંકી દો. પ્રદેશ સુધી જવું પડે તો આપણે લક્ઝરીઓ બાંધીને જાશું અને રજૂઆત કરશું. 18 વરણના દલિત સમાજ આવી ગયો, દરબાર સમાજ આવી ગયો, મુસ્લિમ સમાજ આવી ગયો, હરેક કોળી સમાજના સારા માણસો આવી ગયા. તમે આગળ આવો. આજે આ તાનાશાહીમાંથી બહાર નથી આવવાનું. શું કરવાનું છે આપણે? આપણા બાળ બચ્ચાઓને કોઈ, તમને હું એમ કહું, કોઈ ધંધા બિઝનેસ કંઈ કરવાના નથી. અહીંયા માણસને કામ શું પડે? આ તાલુકામાં કોઈ કંપનીઓ નથી, કાંઈ છે નહીં. વધીને મંત્રીનું કામ હોય, તાલુકા પંચાયતનું કામ હોય, કૂપનમાં નામ કાઢવાનું હોય, કૂપનમાં નામ છડાવવાનું હોય. આજે ઉના તાલુકા પંચાયતમાં 3 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આવે છે. 3 કરોડની ગીરગઢડા તાલુકામાં આવે છે. ટોટલ તમને હું તાલુકા સદસ્યથી માંડીને જિલ્લા પંચાયતના સદસ્યને 1 રૂપિયાની આવક નથી, 1 આઠાણાની આવક નથી. બધું જે 3 કરોડની ગ્રાન્ટ આવે છે એ તાલુકા પ્રમુખને પણ કાંઈ નહીં સાઈન કરવાની, એમની ઓફિસેથી જ અત્યારે જે કાંઈ કરવાનું, આ કામમાં કેમાં પૈસા મળે એમ છે એ કામ કરવાનું, કેમાં પૈસા મળે છે એ જ કામ કરવાનું, ત્યાંથી જ કામ બધા ચલાવવાના. આજે નગરપાલિકા તો બાનમાં હતી, પણ ઉના તાલુકાની જે તાલુકા પંચાયતીઓ અત્યારે બાનમાં આવી ગયું છે અને તાલુકા પંચાયતના સદસ્યો પણ અંદરથી દુઃખી છે. મારી જેમ કોઈને કહેવાવાળા માણસો સામે આવવાવાળા બહુ ઓછા છે, કારણ કે અંદરથી ક્યાંક ને ક્યાંક ડરે છે. એટલે ભાઈ ડરવાનું છોડો, એ તો બધું ચાલ્યા જ કરશે અને આવ્યા જ કરે. તો કુદરતની દેન છે. આમાં તો આજે હવે કોરોના મને થયો હતો એટલે મારા 47 વર્ષ અત્યારે છે, મારી નવી જિંદગી છે. કોરોના મને થયો હતો ત્યારે, એટલે આ નવી જિંદગી નફાની જીવી. હવે નફામાં કંઈક ખોટ આવે ને તો અમે કોઈથી કંઈ બીતા નથી, તો બધું આવ્યા કરે. પણ સાચું તો અમે કહેશું. હું તો અમિત શાહ સાહેબ સુધી પણ જવાનો છું, મોદી સાહેબ સુધી મારે તો જવું છે રજૂઆત કરવા. સાહેબ અમારા તાલુકામાં આમાં કાંઈક વિચારો. હવે અમે આ દુઃખી છે પ્રજા અમારી કાંઈ. આવું થોડું તમે લોકલાડીલા છો, 5-5 ધૂમસા નાખીને, બંદૂકો ખંભે નાખીને રખડો. લોકલાડીલા હોય તો એકલા રખડો ને. આ અમે રખડીએ છીએ. લોક જ લાડીલા છે. તમને લોકો તમારું તમને શું કામ, કોનેથી ડરો છો? તમે કોનું ખરાબ કર્યું છે? તમે એટલા બધા ડરો છો? આ બધું રહેવા દો. તમે બધા શું હતા? એસએમ જાડેજા પીએ અહીંયા હતા ત્યારે તમે બધા શું કરતા હતા એ બધી મને ખબર છે. તમને જરથી હું બધાને જાણું છું. એટલે મહેરબાની કરો અને આમાંથી લોકોને કાંઈક જીવવા દો, એટલે કાંઈક સમજો. આજે અમારા હું ઉનળજામ છું. મારા જ સંબંધી કુટુંબમાં એક આત્મહત્યા કમોસમી વરસાદને કારણે થઈ, પણ છતાંય ઈશુદાનભાઈ આવ્યા, અમે પણ ગયા. પણ મેં કીધું કે રાજકીય મુદ્દો અમે બનાવવા માંગતા નથી. હું કોઈ રાજકારણનો માર નથી, હું ભાજપનો વિરોધી નથી, હું કોંગ્રેસનો વિરોધી નથી. હું 18 વરણને હારે લઈને હાલવા વાળો છું. મારે કોઈ ધારાસભ્ય બનવું નથી. પણ અહીંયા લોકો દુઃખી છે એનો અવાજ તો ઉઠાવી છે. જેને જ્યાં જવું હોય ત્યાં જાય. એટલું કઈ મારી વાત પૂરી કરું છું. જય ભારત.